Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. ધોરાજી ખાતે વર્ષોથી પત્રકાર ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરતા વરિષ્ઠ પત્રકાર અને સેવાભાવી ધર્મેન્દ્રભાઈ બાબરિયા અને નરેન્દ્રભાઈના માતુશ્રી રમાબેન બાબરિયાનું અવસાન થતાં તેમની સ્મશાન યાત્રામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો, કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો તેમજ બાબરિયા પરિવારના સગા સંબંધીઓ અને નગરજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. સદગતની સ્મશાન કરી વિધિ બાદ આ સ્મશાન યાત્રામાં જોડાયેલા તમામને એક ઝાડના રોપ તેમજ એક ચકલીના માળાઓ આપી એક નવો રાહ ચીંધ્યો હતો. આજે જ્યારે વરિષ્ઠ પત્રકાર અને સેવાભાવી ધર્મેન્દ્રભાઈ બાબરિયા અને નરેન્દ્રભાઈના માતુશ્રી રમાબેન બાબરિયાની પ્રાર્થના સભાબેસણું રાખવામાં આવેલ હતું, તેમાં પણ વિશાળ સંખ્યામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો, વકીલો, ડોક્ટરો, સમાજ શ્રેષ્ઠીઓ, વિવિધ ક્ષેત્રે કાર્યો કરતા કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો તેમજ બાબરિયા પરિવારના સગા સંબંધીઓ અને નગરજનો હાજર રહ્યા હતા. આ તકે વરિષ્ઠ પત્રકાર અને સેવાભાવી ધર્મેન્દ્રભાઈ બાબરિયાએ ઉપસ્થિત તમામને ચક્ષુદાન અંગેની માહિતી માર્ગદર્શન આપવાની સાથે ચક્ષુદાનની માનવ જીવનમાં શું મહત્વતા છે, આપણા તથા આપના પ્રિયજનના અવસાન બાદ એમની આંખો બિન ઉપયોગી બની જાય છે, તેને આપણે મૃત્યુ બાદ દાન કરી કેટલાય લોકોની આંખોમાં રોશનીરૂપી દિવેલ પૂરી શકીએ તેમ છીએ વિગેરે વિગતો ઉપસ્થિત સર્વ સામે મૂકી ચક્ષુદાનના મહાકાર્યમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરી હતી. સાથે આ તકે ખાસ ઉપસ્થિત રહેલા ધોરાજીની સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના ડોક્ટર જયેશ વેસેટિયન સાહેબ દ્વારા ધોરાજી પંથકમાં માનવ સેવાનું મહામૂલું કામ કરતી સંસ્થા માનવ સેવા યુવક મંડળની ખાસ કરી ચક્ષુદાનની સેવાને બિરદાવી હતી. સાથે વરિષ્ઠ પત્રકાર અને સેવાભાવી ધર્મેન્દ્રભાઈ બાબરિયા ધોરાજી હોસ્પિટલમાં પોતાનો કિંમતી અને બહુમૂલ્ય સમય ફાળવી જરૂરિયાતમંદ દર્દીઓને જે કાંઈ મદદની જરૂરિયાત હોય તેમાં મદદરૂપ થઈ રહ્યા છે તેવા ધર્મેન્દ્રભાઈ બાબરિયા લોકોને ચક્ષુદાન, રક્તદાન અને સ્કિનદાન કરવા માટે જાગૃત કરી ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. તે બદલ અભિનંદન પાઠવી તેમની માનવ સેવાને બિરદાવી હતી અને લોકોને મૃત્યુ બાદ સ્વેચ્છાએ ચક્ષુદાન કરવા અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે લોકો ચક્ષુદાન તાજા જન્મેલ બાળકથી લઈ 100 વર્ષની વ્યક્તિ પોતાના ચક્ષુનું દાન કરી બીજા લોકોની આંખમાં અજવાળા કરી શકે છે. આ બેસણામાં આવેલા લોકોને ચક્ષુદાન અંગેના સંકલ્પ પત્રો આપવામાં આવ્યા હતા. આ તકે હાજર રહેલા હિરપરા પરિવારના મોભી મણિભાઈ હિરપરા, વિવેકાનંદ ગ્રુપના રાજુભાઈ એરંડા અને અનિલભાઈ રાબડિયા સહિતના લોકોએ સંકલ્પ પત્રો ભરી આપ્યા હતા. વરિષ્ઠ પત્રકાર અને સેવાભાવી ધર્મેન્દ્રભાઈ બાબરિયાએ પોતાના બેસણામાં લોકોને ચક્ષુદાન અંગેના સંકલ્પ પત્રો આપી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. આ તકે જે લોકોએ પોતે સ્વેચ્છાએ ચક્ષુદાન કરવા અંગેના સંકલ્પ પત્રો ભરી આપેલ છે તેઓના સન્માન કરી અન્યને પ્રેરણા મળે તેવું કાર્ય કરેલ હતું. ધોરાજીના મારા સ્વજન જેવા છે, માતુશ્રીનું જે અવસાન થયું પછી અમને જે ચક્ષુદાન કર્યું. ધર્મેન્દ્રભાઈને તો બધા તમે મારા કરતાં વધારે સારી રીતે જાણો છો. ચક્ષુદાનની આપણી જે પ્રવૃત્તિ છે ગુજરાતની તમામ હોસ્પિટલોમાં, હું તો જ્યારથી નોકરી લાગ્યો ત્યારથી કરું છું. હું પહેલાં સુરેન્દ્રનગર જિલ્લામાં હતો, અત્યારે રાજકોટ જિલ્લામાં છું. ગવર્મેન્ટ હોસ્પિટલોમાં આપણી સૌથી સારી કામગીરી ચક્ષુદાનની છે. એ ધર્મેન્દ્રભાઈના સહયોગના લીધે
લોકોને સમજાવવા ચક્ષુદાનના ફાયદા શું છે, કરીએ તો શું થાય, કેટલા લોકોને લાભ થાય. ચક્ષુદાન કોઈ પણ ઉંમરે ને કોઈ પણ રોગ હોય, નાના તાજા જન્મેલા બાળકથી લઈને 100 વર્ષના વૃદ્ધનું પણ આંખોનું દાન થઈ શકે છે. કોઈ પણ રોગ હોય તો પણ ચક્ષુદાન થઈ શકે છે. HIV એડ્સ હોય તો પણ ચક્ષુદાન થઈ શકે છે. એવી કન્ડિશન હોય કે જેમાં આંખો સંપૂર્ણપણે નાશ પામી હોય, હવે 100% બંધ હોય, ઝેરી કમળો હોય, કે આખી બોડીમાં પસ થઈ ગયું હોય, એ બોડી ખૂપી ગઈ હોય અને આંખો ખરાબ થઈ ગઈ હોય તો જ આપણે નથી લેતા. બાકી લોકો પોતાની રીતે એવું નક્કી કરીને કે અમારા પપ્પાને પડદા ખરાબ હતા, મોતિયા હતા એટલે નથી લેવું. કોઈ પણ કન્ડિશનમાં આંખોનું દાન થઈ શકે છે. આપણી ગુજરાતની રિક્વાયરમેન્ટ 20,000 ચક્ષુઓની છે. એની સામે આપણને 8 કે 7,000 ચક્ષુ મળે છે. એમાં મુખ્યત્વે જૈન ધર્મના ચક્ષુ વધારે મળે છે, કારણ મહાવીર સ્વામીએ એના ધર્મમાં કહ્યું છે. દેશ પ્રમાણે જુદું જુદું હોય છે. પાકિસ્તાનમાં ચક્ષુદાન 0 થાય છે. ભારતમાં આપણે ચક્ષુદાનનું પ્રમાણ થાય છે પણ ઘણું ઓછું છે. દેહદાનની વાત કરીએ તો દેહદાન આપણે મેડિકલ કોલેજ લેવલે થાય છે. દેહદાનમાં આપણને પૂરતા દેહદાન મળે છે, એમાં બોડી પૂરતી પ્રમાણમાં મળી રહે છે. આપણી હોસ્પિટલ ખાતે આપણે ચક્ષુદાન અને સ્કિન ડોનેશન, ચામડીનું દાન એને આપણે લઈએ છીએ. ધર્મેન્દ્રભાઈના સહયોગથી જ આપણે 200 કરતાં વધારે ધોરાજીમાં અને 3 ચક્ષુદાન 3 સ્કિન ડોનેશન લીધેલા છે. એમાં જામગઢોણામાં પણ આપણે લીધેલા છે અને ધોરાજીની આજુબાજુ ધર્મેન્દ્રભાઈના જે કોન્ટેક્ટ હોય એના લીધે પણ ગામડામાં જઈને પણ અમે ચક્ષુદાન કરીએ છીએ. અને જે ખરેખર પ્રવૃત્તિ છે એ બહુ પ્રશંસનીય છે અને ધર્મેન્દ્રભાઈ એમના જીવનમાં પણ વધુને વધુ આ પ્રવૃત્તિમાં યોગદાન લે એવું આપણે આશા રાખીએ છીએ. ફરીથી એમના માતુશ્રીને આપણે આત્માને શાંતિ મળે બદલ પ્રાર્થના કરીએ. જય ભારત, જય જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.